નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે જે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન કરતા હોય છે તેમની ફાર્મર રજિસ્ટ્રેશન કરતી વખતે સર્વે નંબર કઈ રીતે નાખવો તે વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ઘણા એવા મિત્રો છે કે તેઓ કોમેન્ટમાં કહેતા હોય છે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરતી વખતે સર્વે નંબર કઈ રીતે નાખવો. તો આ વિડીયોમાં સર્વે નંબર કઈ રીતે નાખવો તે તમને વિડીયોના માધ્યમથી બતાવવામાં આવશે. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે આપણે જે વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે ફાર્મર રજિસ્ટ્રેશનમાં સર્વે નંબર કઈ રીતે નાખવો તે વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. જાણી લો મિત્રો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં. મિત્રો, વિડીયો જ્યારે લગન પૂર્ણ થાય ત્યારે લગન તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ મિત્રો, અત્યારે જે આપણે ચર્ચા કરવાના છે કે જે આ વિડીયોમાં કે તમારે જે ફાર્મર રજિસ્ટ્રેશન જે તમે કરો છો તેમાં તમારે જે જમીનની વિગતો તેમાં વેરીફાઈ કરવાની આવે છે. તો તમારે તે સર્વે નંબર નાખીને તમારે કઈ રીતના જમીનની વિગતો વેરીફાઈ કરવી તે તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં પહેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે શું કરવાનું છે, આ રીતે જે સ્ટેપ જે બતાવવામાં આવ્યું છે કે લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ, તેમાં તમારે નીચે એક સ્ટેપ જે બતાવે તેમાં તમારે ઓનર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ઓનર સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે એક સ્ટેપ જે બતાવવામાં આવેલું છે કે આ જે સ્ટેપ જે બતાવે છે ડિટેલ્સ વેબસાઇટની વિગતો, તેમાં તમારે બે સ્ટેપ નીચે બતાવવામાં આવે છે. તેમાં તમારે એગ્રીકલ્ચર, તો એગ્રીકલ્ચર જે બોક્સ છે તેના પર પણ તમારે ક્લિક કરીને સાઇન અપ કરવાનું છે. અને જે બીજું જે બતાવે છે આ જે બીજા નંબર જે સ્ટેપ જે બતાવવામાં આવેલું છે તેના પર પણ તમારે ક્લિક કરીને સાઇન અપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, નીચે બીજો એક જે સ્ટેપ બતાવવામાં આવ્યો છે કે લેન્ડ ડિટેલ્સ, તમારી જે જમીનની વિગતો છે તે તમારે આ જગ્યા પર તમારે ફેચ લેન્ડ ડિટેલ્સ, તેના પર તમારે જે બટન છે ડિટેલ્સ, તેના પર તમારે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે સ્ટેટ તો ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે. તમારી જગ્યા પર જે તમારો ડિસ્ટ્રિક્ટ છે તો આ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ પર તમારે ક્લિક કરવાનું. તમારે જે પણ તમારું જે ડિસ્ટ્રિક્ટ લાગતો તે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જે પણ તમારું જે ડિસ્ટ્રિક્ટ લાગતો તે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ તમારે જે પણ તમારો સબ ડિસ્ટ્રિક્ટ એટલે તમારો તાલુકો, તો તમારે જે પણ તમારો તાલુકો લાગતો તે તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તાલુકો સિલેક્ટ કરીને તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારે જે પણ તમારું જે ગામ લાગતું હોય તે ગામ તમારે વિલેજ એટલે તમારું જે પણ તમારું ગામ હોય તે ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ગામ સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે જેવું તમે ગામ સિલેક્ટ કરશો એટલે નીચે બે સ્ટેપ બતાવશે, તેમાં સર્વે નંબર અને સબ સર્વે નંબર. તો આ જગ્યા પર તમારે સબ સર્વે નંબર તમારે કશું જ કરવાનું નથી. આ જગ્યા પર ફર્સ્ટ નંબર જે બોક્સ જે આપવામાં આવે છે સર્વે નંબર, તમારી જે જમીનની જે નકલ હોય છે, જે નમૂના નંબર 8 આની જે જમીનની જે નકલ હોય છે, નમૂના નંબર 8 આની જે નકલ હોય છે તેમાં સર્વે નંબર આપેલા હોય છે. તો તે તમારે જે સર્વે નંબર હોય છે તે સર્વે નંબર તમારા જગ્યા પર ટાઈપ કરવાનો છે. સર્વે નંબર ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સર્વે નંબર જ ખાલી તમારે ટાઈપ કર્યા બાદ તમારે સીધું સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન પર તમે ક્લિક કરશો એટલે સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફાઈડ નેમ, તો આ જગ્યા પર તમારે જે ખાતેદારનું જે પણ તમે જે ફાર્મર રજિસ્ટ્રેશન કરો છો જેમનું જે જમીનમાં નામ છે તેમનું નામ તમારા જગ્યા પરથી સિલેક્ટ કરવાનું રહેશે. તો આ જે ત્રીજા નંબર જે સ્ટેપ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે પણ તમારે જેવું તમે ક્લિક કરશો એટલે તમારે જે નકલમાં જેટલા પણ નામ છે, તમે જેના પણ નામે જે ફાર્મર રજિસ્ટ્રેશન કરો છો તો તે નામ તમારે આમાંથી શોધી લેવાનું છે. જે તમારો સર્વે નંબરની તમારી જેટલી પણ સર્વે નંબરમાં તમારે જેટલા પણ નામ છે તે નામ આ રીતના ઓપન થશે. તેમાંથી તમારે જે પણ તમારા નામ, જે પણ નામે તમે જે રજિસ્ટ્રેશન કરો છો તેમનું નામ તમારે આનાથી તમારું નામ શોધી લેવાનું છે. શોધીને તમારું નામ તમારે ક્લિક કરી લેવાનું છે. એટલે કે તમે જે ફાર્મર રજિસ્ટ્રેશન જે કરો છો તેમાં જે તમારે સર્વે નંબર જે તમારું નામ છે તે નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પરથી આ બોક્સમાં તમારા સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કર્યા બાદ તમારે સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર જે વેરીફાઈ ઓલ લેન્ડ, તો આ જગ્યા પર તમારે આ બટન જે સાઈડમાં જે આપવામાં આવેલું છે કે વેરીફાઈ ઓલ લેન્ડ, તેના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક વેરીફાઈ થઈ જશે. આ રીતના તમારા આ સ્ટેપમાં તમારે આ રીતના સર્વે નંબર તમારે સિલેક્ટ કરવાના રહેશે. આ રીતના તમારા સર્વે નંબર ટાઈપ કર્યા બાદ તમારે આ રીતના સિલેક્ટ કરવાના રહેશે. આ રીતના વેરીફાઈ કરવાના રહેશે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. વિડીયો પૂરું જોવા બદલ આભાર મિત્રો. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, મળીશું ફરી એકના વિડીયોમાં. થેન્ક યુ, આભાર.